ગુજરાતથી નીકળ્યા છીએ. આજે અમારો મુસાફરીનો બીજો દિવસ છે. અત્યારે અમે મધ્યપ્રદેશના મહેશ્વરમાં પહોંચ્યા છીએ. અહીં દર્શન કરી પછી ઓમકારેશ્વર જશું. તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. અને તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. ચાલો હવે ભગવાન શિવના દર્શન કરી લઈએ. આ પવિત્ર સ્થળના દર્શન કરવા માટે તમારે મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત મહેશ્વર નગરમાં આવવું પડશે. આ એક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું શિવ મંદિર છે. આ મંદિર નર્મદા નદીના કિનારે આવેલું છે અને શિવ ભક્તો માટે પ્રખ્યાત છે. સમગ્ર મહેશ્વર નગરનું મુખ્ય આકર્ષણ આ મંદિર છે, જે ભગવાન શિવના દિવ્ય સ્થાનોમાંનું એક માનવામાં આવે છે. શ્રાવણ માસ તેમજ શિવરાત્રિ જેવા મોટા પવિત્ર તહેવારોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થાય છે. મંદિરની ભવ્ય સ્થાપત્ય શૈલી અને આકર્ષક રચના ભગવાન શિવની આરાધનામાં મન એકાગ્ર કરવા માટે યોગ્ય માહોલ ઊભો કરે છે. શ્રાવણ મહિનામાં અહીં શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ જામે છે. આ મંદિરનું દ્રશ્ય નર્મદા નદી અને આસપાસના પર્વતો સાથે અદ્ભુત રીતે જોડાય છે, જે પવિત્રતા અને શાંતિનું દ્યોતક છે. આ સ્થળ તેના દિવ્ય વાતાવરણ અને ભક્તિમય માહોલ માટે શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે. મંદિરની સાથે જોડાયેલો આ નર્મદા ઘાટ મહેશ્વરનું સૌથી સુંદર અને શાંતિમય સ્થળ છે. મહેશ્વર ઘાટ પર સવાર અને સાંજની નર્મદા આરતી અત્યંત ભાવવિભોર બનાવે છે. અહીંના ઘાટો પર બેઠા રહો તો એક અદ્ભુત શાંતિ અનુભવી શકાય છે. મહેશ્વર ઘાટ અને મંદિર રાજા સહસ્ત્રાર્જુન અને રાણી અહિલ્યાબાઈ હોળકરના શાસનથી જોડાયેલા છે. રાણી અહિલ્યાબાઈએ અહીં ભવ્ય ઘાટો અને મંદિર બનાવ્યા હતા, જે આજે પણ તેમના સમર્પણ અને ભક્તિનું પ્રતીક છે. મહેશ્વરથી ઓમકારેશ્વરનું અંતર લગભગ 70 કિલોમીટર જેવું છે, એટલે 2 કલાકની ડ્રાઈવ. અને ફાઇનલી અહીંયા ઓમકારેશ્વર અમે પહોંચી આવ્યા છીએ. પ્રયાગરાજ મહાકુંભને કારણે અહીંયા પણ ભારે ટ્રાફિક જોવા મળી રહી છે. હવે ટ્રાફિકને કારણે ગાડી થોડી દૂર પાર્ક થઈ અને માર્કેટ ક્રોસ કરી અને ચાલતા ચાલતા મંદિર સુધી પહોંચીએ છીએ. ત્યાં સુધી આ મંદિરનો એક ટૂંકમાં પરિચય મેળવીએ. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલ હિન્દુ દેવતા ભગવાન શિવને સમર્પિત એક પવિત્ર મંદિર છે. શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર શિવપુરી નામના નર્મદા નદીના ટાપુ પર સ્થિત છે. કહેવાય છે કે આ ટાપુનો આકાર ઓમ જેવો છે, તેથી આ સ્થળનું નામ ઓમકારેશ્વર પડ્યું. અહીં 2 મુખ્ય મંદિરો છે, ઓમકારેશ્વર મંદિર અને અમલેશ્વર મંદિર. ત્રયોદશ જ્યોતિર્લિંગના શ્લોક અનુસાર મામલેશ્વર જ્યોતિર્લિંગ છે, જે નર્મદા નદીની પેલી બાજુ આવેલું છે.
અંતે 2 કલાક સુધી લાઈનમાં રહ્યા પછી દર્શન કરવાનો વારો આવ્યો છે. હવે મોબાઈલ લઈને હું અંદર જાઉં છું. તમે પણ દિવ્ય દર્શન કરી લેજો હો. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.